तो आ साथे महत्वपूर्ण समाचार पर नजर करिए तो गृह मंत्रालय द्वारा लॉकडाउन 5 ની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે। દેશમાં 30 જૂન સુધી લંબાવાયું છે લॉकडाउन, જેમાં लॉकडाउन 5 पर गृह मंत्रालयની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે અને 30 જૂન સુધી લॉकडाउन લંબાવવામાં આવ્યું છે। કન્ટેનમેન્ટ ઝોનમાં પ્રતિબંધ યથાવત રહેશે। કન્ટેનમેન્ટ ઝોન બહાર તબક્કાવાર છૂટ આપવામાં આવી છે, જેમાં આ લॉकडाउन 5 ની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે, તેમાં આ लॉकडाउन 30 जून સુધી લંબાવવામાં આવ્યું છે। આ અંગે વધુ માહિતી મેળવીશું અમારા સંવાદદાતા હિરેન રાવલ પાસેથી। જી હિરેન, જણાવો કે જે રીતે આ લॉकडाउन 5 ની ગૃહ મંત્રાલય દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે, કેવા પ્રકારનું રહેશે લॉकडाउन 5? केंद्र सरकार में गई 2 દિવસથી प्रधानमंत्री नरेंद्र मोदी और गृहमंत्री अमित शाह साथे 2 દિવસની सतत बैठकों चालू थी। ए पहला मुख्यमंत्रीओ साथे पण अमित शाहे वीडियो कॉन्फ्रेंस द्वारा बैठकों करी हती ने परिस्थिति जाणी हती। जे प्रकारे अत्यारे हाल माहिती मळी रही है एएनआई ना माध्यमथी जे ट्वीट है कि 1 મહિના સુધી जे कंटेनमेंट झोन है ए कंटेनमेंट झोननी बहारनो विस्तार जे छे त्यां तमाम वस्तुओं खुली शकशे, परंतु कंटेनमेंट झोननी अंदरनो जे भाग है तेनी अंदर लॉकडाउन यथावत रहेशे। एटले सीधी बात है कि ज्यां पॉजिटिव केस है जे कंटेनमेंट झोन बनाववामां आवेला छे ए कंटेनमेंट झोननी बहारनो जे विस्तार है तेनी अंदर छूटछाट आपवानो निर्णय जे छे लेवायो छे। जो कि लॉकडाउन 4 ની જેમ જ રાજ્ય સરકારો પર વધુ જે ગાઈડલાઈન છે બનાવવાનું તે છોડવામાં આવ્યું છે। કેટલી વસ્તુઓ કયા આધારે છૂટછાટ આપવી રાજ્ય સરકારો કરશે, પરંતુ અત્યારે હાલ 1 મહિના સુધી જે કન્ટેનમેન્ટ ઝોન છે કન્ટેનમેન્ટ ઝોનની અંદર કોઈ પણ સીધી રીતે એક્ટિવિટી નવી ઓપન નહીં થાય તે પ્રકારની માહિતી અત્યારે હાલ મળી રહી છે। જી હિરેન, તો જે રીતે આ લॉकडाउन 5 ની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે તો કયા વિસ્તારોમાં છૂટ આપવામાં આવશે અને કઈ રીતે આમાં કયા પ્રકારની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે તે અંગે વિગતવાર જણાવો। लॉकडाउन पार्ट 4 ની અંદર જે ફોર્મ્યુલા અપનાવવામાં હતી એ ફોર્મ્યુલા આની અંદર પણ યથાવત રહેશે। એટલે કે જે કન્ટેનમેન્ટ અને નોન કન્ટેનમેન્ટ ઝોન ગુજરાતની અંદર ડિક્લેર કરવામાં આવ્યા હતા એ ઝોનના આધારે સમગ્ર ગુજરાતની અંદર કાર્યવાહી થશે। જો ગુજરાતની વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા જે કન્ટેનમેન્ટ ઝોન સતત અપડેટ કરવામાં આવતા હોય છે એ નવા કન્ટેનમેન્ટ ઝોન પણ જેમ કેસો આવતા જાય એના આધારે વધારવામાં આવે છે। તો આ કન્ટેનમેન્ટ ઝોનની અંદર જે છે માત્ર આવશ્યક ચીજ વસ્તુઓ જે છે એ જ ઓપન રાખવામાં આવશે। એના સિવાયની તમામ વસ્તુઓ પર કન્ટેનમેન્ટ ઝોનની અંદર હજુ પણ પ્રતિબંધ રહેશે। એટલે વધુ 1 મહિના સુધીનો આ જે સમય છે એ કન્ટેનમેન્ટ ઝોન જ્યાં જ્યાં હશે ત્યાં 30 જૂન સુધી આ કન્ટેનમેન્ટ ઝોનની અંદર ગાઈડલાઈન 5 જે છે લॉकडाउन 5 તેની અમલીકરણ રહેશે। છૂટછાટની વાત કરવામાં આવે તો કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોની અંદર મોટાભાગે છૂટછાટ તો આપી દેવામાં આવી છે, પરંતુ હજુ પણ જે કેટલીક વસ્તુઓ જે બાકી હશે, જે ઉદ્યોગો છે કેટલાક નથી આપી શકાય પરમિશન, એ ઉદ્યોગોને પણ તબક્કાવાર ધીમે ધીમે છૂટછાટ આપવામાં આવશે। સ્કૂલ કોલેજ વગેરેની અંદર જે પરીક્ષાઓ માટેની યુજીસીની ગાઈડલાઈન છે તેના આધારે જૂન મહિનાની અંદર કેટલીક પરીક્ષાઓ છે તે લેવાશે। સાથે પ્રાઇમરી એજ્યુકેશનની વાત કરીએ તો પ્રાઇમરી એજ્યુકેશનમાં ગુજરાત સરકાર હજુ સુધી ખોલવા માટેનો કોઈ પણ નિર્ણય લેવામાં નથી આવ્યો। એટલે કદાચ જૂન મહિનાની અંદર પણ સ્કૂલો કોલેજોનો જે સમયગાળો છે કે જે સીધી રીતે વિદ્યાર્થીઓ સ્કૂલની અંદર આવે તે સમયગાળો લંબાય તો નવાય નહીં। તો બીજી બાજુ ધાર્મિક સ્થાનોની વાત કરીએ તો ધાર્મિક સ્થાનો ખોલવા અંગે પણ હજુ સુધી કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા કરવામાં નથી આવી। રાજ્ય સરકારો દ્વારા સ્પષ્ટતા કરવામાં આવશે, પરંતુ જો ખોલવામાં આવશે તો એ પણ નિશ્ચિત નિયમો સાથે લિમિટેડ લોકોને મંદિરની અંદર કે ધાર્મિક સ્થાનોની અંદર જવા દેવામાં આવશે। તેના આધારે ગાઈડલાઈન 5 જે છે એ રાજ્ય સરકારો નક્કી કરશે। મંદિરો એટલે કે ધાર્મિક સ્થાનોના સંચાલકો જે છે તે તૈયાર બેઠા છે। જો રાજ્ય સરકાર દ્વારા પરમિશન આપવામાં આવશે તો ધાર્મિક સ્થાનો ધીમે ધીમે ખોલવામાં આવશે। એટલે લॉकडाउन 4 ની જેમ સીધી વાત છે કે જે કન્ટેનમેન્ટ ઝોન છે એ કન્ટેનમેન્ટ ઝોનની અંદર લॉकडाउन યથાવત રહેશે। નોન કન્ટેનમેન્ટ ઝોન છે કે જ્યાં પોઝિટિવ કેસ નથી અથવા તો એકદમ નહિવત પ્રકારે લિમિટેડ માત્રામાં જે વિસ્તારમાં છે એ વિસ્તારમાં જરૂરી તમામ છૂટછાટો રાજ્ય સરકારો દ્વારા આપવામાં આવશે, જેથી કરીને જનજીવન પૂર્વવત થઈ શકે। જી હિરેન, આપ જોડાયેલા રહેશો। તો આ સાથે અમારા સહયોગી જોડાઈ ગયા છે દેવાંશી જોશી। જે દેવાંશી, તો જે રીતે લॉकडाउन 4 માં જે છૂટછાટ આપવામાં આવી હતી અને ત્યારબાદ જે રીતે જોવા મળી રહ્યું છે કે કેસોમાં અનેક ગણો વધારો થયો છે, ત્યારે લॉकडाउन 5 માં પણ આ જ પ્રકારની છૂટછાટ આપવામાં આવી છે, તો આગળ પણ ભવિષ્યમાં હવે વધુ કેસો વધશે તેવી શક્યતાને નકારી શકાય નહીં।
આશંકાઓની વચ્ચે એક વાત નક્કી છે કે સ્થિતિ સામાન્ય ક્યારેક તો કરવી પડશે અને સરકાર એ દિશામાં આગળ વધી રહી છે. કન્ટેનમેન્ટ અને નોન કન્ટેનમેન્ટ આ વિસ્તારો હવે રાજ્ય સરકાર નક્કી કરશે. ગૃહ મંત્રાલયે એક ગાઈડલાઈન જાહેર કરી દીધી છે. ફેઝ પ્રમાણે આમાં અલગ અલગ હશે. જૂન 8થી જે નોન કન્ટેનમેન્ટ વિસ્તારો છે ત્યાં મંદિર, મોલ, મલ્ટીપ્લેક્સ નહીં પરંતુ રેસ્ટોરન્ટ અને એ સિવાયની હોસ્પિટાલિટી સર્વિસ શરૂ કરવામાં આવશે. પરંતુ સાથે જ સ્વાસ્થ્ય મંત્રાલય એક એસઓપી જાહેર કરશે. એસઓપી મતલબ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર, કે હવે જ્યારે તમે ખોલી રહ્યા છો, મંદિરો ખુલશે તો મંદિર ધર્મસ્થાનોમાં ભીડ થવાની સંપૂર્ણ શક્યતાઓ છે. આપણા દેશમાં આસ્થા અને શ્રદ્ધાથી જ આખો દેશ ચાલે છે એવું આપણે કહીએ છીએ અને એવા સમયમાં જ્યારે ધર્મસ્થાનો ખુલે છે, મંદિરો ખુલે છે તો લોકો ત્યાં અચાનક કતારમાં ન લાગી જાય, ત્યાં ભીડ ભેગી ન થાય. સોમનાથ મંદિરમાં આપણે જોયું કે આજથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યાં સર્કલ બનાવવામાં આવે છે, રાઉન્ડ બનાવવામાં આવે છે જેથી સામાજિક અંતરનું પાલન થાય. સૌથી મોટી વાત એ છે 1 મહિના માટેનું આ લોકડાઉન છે પણ એની અંદર ફેઝ રાખવામાં આવ્યા છે. આ ફેઝનો સૌથી પહેલો તબક્કોમાં જૂન 8થી જે છૂટછાટો આપવાના છે એ મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ, ગૃહ મંત્રાલયે પોતાની ગાઈડલાઈન જાહેર કરી. એમાં ફેઝ 1માં સ્પષ્ટ લખવામાં આવ્યું છે અને આની અંદર જ્યારે મોલ ખોલવાની પરમિશન આપવામાં આવ્યા, કોઈએ એક્સપેક્ટ નહોતું કર્યું, કોઈએ એવું નહોતી અપેક્ષા રાખી કે કદાચ મોલ ખુલશે કે પછી રેસ્ટોરન્ટ ખુલશે, પરંતુ જ્યારે વધુ છૂટછાટની લોકો માંગ કરતા હતા તો વધુ છૂટછાટનો મતલબ તો આ જ હોઈ શકે છે અને એ છૂટછાટો આપવાની જાહેરાત કરી છે. પરંતુ એ ફેઝ 1માં જાહેર થશે. ફેઝ પ્રમાણે એને વહેંચી દેવામાં આવશે. ભલે 30 દિવસનું લોકડાઉન છે પણ જેમ જેમ દિવસો જશે, સમય જશે, સ્થિતિ બદલાશે એમ નિર્ણયોમાં પરિવર્તન આવતું જશે અને એ ત્યાં સતત દેખાઈ પણ રહ્યું છે. લોકડાઉન જ્યારે 4.0 પૂર્ણ થઈ રહ્યું છે આવતીકાલે, ત્યારે દરેક લોકો અપેક્ષા રાખી રહ્યા હતા, પરંતુ હવે મુખ્ય વાત એ રહેશે કે કન્ટેનમેન્ટમાં કોને રાખશે, નોન કન્ટેનમેન્ટમાં કોને રાખશે. તો એ જવાબદારી રાજ્ય સરકારની ગૃહ મંત્રાલયે સોંપી દીધી છે. સ્વાસ્થ્ય મંત્રાલય એસઓપી જાહેર કરશે જે એક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર રહેશે કે કેવી રીતે લોકોએ પાલન કરવું અને અપેક્ષિત જ છે કે જેની અંદર માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ આ બધું જ ફરજિયાત રાખવાનું રહેશે. સ્ટાફ થોડો ઓછો બોલાવવામાં આવશે. ધાર્મિક સ્થાનોમાં છૂટછાટ આપવામાં આવી છે જે મમતા બેનર્જીએ જાતે જાહેરાત કરી દીધી હતી કે અમે 1 જૂનથી પશ્ચિમ બંગાળમાં છૂટ આપી દેવાના છીએ. તો રાજ્યો પોતપોતાની રીતે અલગ અલગ જાહેરાતો કરી રહ્યા છે. રાજ્યોની અલગ રીત છે પણ આ બધાની વચ્ચે કેન્દ્ર સરકાર એક ગાઈડલાઈન આપશે. ગૃહ મંત્રાલયે એક ગાઈડલાઈન આપી છે. એનું પાલન કરાવવાનું, કેવી રીતે પાલન કરાવવાનું, ક્યાં ક્યાં છૂટ આપવી, કઈ કઈ જગ્યાએ રોક રાખવી, એ બધા જ નિર્ણયો રાજ્ય સરકારે લેવાના છે. અને એટલે લોકડાઉન 5.0 લોકો જેની રાહ જોઈ રહ્યા હતા એ નિર્ણય સામે છે. ખૂબ જાહેરાતો છે, ઘણી બધી છૂટ આપવામાં આવી છે. એવું કહી શકાય કે હવે સામાન્ય જીવનની આપણે ખૂબ નજીક છીએ. આ રીતે આગળ વધીશું તો પણ જે આશંકા કરુણેશ તમે દર્શાવી એ તો રહેશે, કારણ કે કેસ વધી રહ્યા છે તો આપણે સામે કઈ તકેદારી રાખીશું એ સમય બતાવશે. હવે સૌથી વધારે જ્યાં આગળ માંગણીઓ થતી રહી છે, વિરોધ થતા રહ્યા છે, એવા સુરતની વાત કરીએ. આઝમ, આપની પાસેથી એ જાણવા માંગીશું કે આ જે હવે ગાઈડલાઈનો આપવામાં આવી છે, કન્ટેનમેન્ટ, નોન કન્ટેનમેન્ટ, આજે પણ એક વિવાદ ઉઠ્યો હતો ક્લસ્ટર ઝોનમાંથી મુક્તિ માટેની માંગણીઓ વગેરે વગેરે, અને એ બધા વચ્ચે આ સમાચાર સુરત કઈ રીતે જુએ છે આને? તમારી વાત સાચી છે નૂપુર. જે રીતે ખરેખર જોવા જાય તો સુરત શહેરની વાત કરું તો ઉદ્યોગની નગરી કહેવામાં આવતી હોય છે. આપણા સાથે સુરતના સ્થાનિકો છે એમનેથી બી જાણીશું આ લોકોનું શું માનવું છે, કારણ કે જે રીતે છૂટછાટ આપવામાં આવી રહી છે તેને લઈને તમારું શું કહેવું છે ધર્મેશભાઈ? છૂટછાટ આપવી એ જરૂરિયાત છે. કન્ટેનમેન્ટ એરિયા જે કંઈ છે અને તેમાં લોકડાઉન વધારવાની જે ગાઈડલાઈન કરી છે એ સારી વાત છે. હવે જે ફેઝ ચાલુ થવાનો છે, કોરોનાના પોઝિટિવ કેસો આખા દેશની અંદર કેસો 7,000 સુધી રોજના આવી રહ્યા છે. એટલે જે કંઈ સરકારે નિર્ણય લીધો છે એ સારી બાબત છે. પણ સાથે સાથે રોજગારને પણ ઓપન કરવાની જે બાબતો છે, હોટલો છે, જે ધાર્મિક સ્થળો છે, બીજા જે કંઈ મોલો છે, એટલે ધંધા રોજગારીનું પણ ધ્યાન રાખી અને જે કંઈ નિર્ણય લીધો છે એ ખૂબ સારી વાત છે. રાતના 9થી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુ રાખશે એ પણ સારી વાત છે. એટલે આ 4-4, 5-5 લોકડાઉનથી લોકો ત્રાસેલા છે, ધંધા બધા તૂટી ગયા છે. એટલે આર્થિક બાબતોનું પણ ધ્યાન રાખવું એટલું જ જરૂરી છે. લોકો જે કંઈ સરકારની ગાઈડલાઇન્સ છે એનું ચોક્કસ પાલન કરી અને અમે સરકારને સાથ આપવા માટે તૈયાર છીએ, જેથી દેશ આપણો બીજી વાર નવેસરથી ઊભો થાય અને રનિંગ થાય. તમારું શું માનવું? જો લોકડાઉન કર્યું છે બહુ સારું કર્યું છે, પણ થોડું ઘણું છૂટછાટ આપવી જોઈએ. જેમ જેમ ઓટો રિક્ષા છે કે બસ છે કે લોકો એની ઓફિસે જઈ શકે, જેને વ્હીકલ નથી આવડતો એ લોકો શું કરવાના છે કે થોડી છૂટછાટ બી જરૂરી છે એમ. અને લોકો બી પેલું કરવું પડશે કે પોતાનું માસ્ક કે સેનિટાઈઝ મતલબ બધો ઉપયોગ કરવો પડશે. તમે શું માનો છો? જેવી રીતે 1-2 દિવસમાં જે કેસો સ્પાઇક થયા છે એને જોઈને સરકારને એવું પગલું લેવું જોઈએ. ખરેખર સારી વાત છે.
ને પણ લોકોનો પણ ધ્યાન રાખવું જોઈએ કે એમને કંઈ પ્રોબ્લેમ ના થાય આવવા જવા એવું બધું. તમારું શું માનવું? કન્ટેનમેન્ટ ઝોનમાં જે બધી છૂટ આપી છે 30 જૂન સુધી લોકઆઉટ કર્યું છે, પરંતુ જે માર્કેટો પણ ચાલુ થાય અને વેપાર ઉદ્યોગની અંદર જે મજૂરોની હોય છત પર છે અછત, તે મજૂરોને પણ બહારગામથી લાવવા માટે સરકારે એની પરવાનગીઓ આપવી જોઈએ. અને નોન કન્ટેનમેન્ટ ઝોનમાં જે પબ્લિક થાય તે લોકોને અનાજ પાણીની અગવડ નહીં પડે તેને માટે પણ સગવડ કરવી જોઈએ. અને સરકાર બધી રીતે મદદ કરવા તૈયાર છે. તો અમારો અવાજ છે કે જે ગરીબ લોકો છે, જે લોકોની પાસે અનાજ નથી, તે લોકોને પણ અનાજ મળે એવો પ્રબંધ કરવો જોઈએ. તો તમે જોયું હશો નુપુર કે જે રીતે લોકો તો કહી જ રહ્યા છે કે હા, સોશિયલ ડિસ્ટન્સ અને સેનિટાઈઝરનો ઉપયોગ કરવો પડશે અને રોજગારી તરફ વધવું જ પડશે, કારણ કે આપણે અટકવાનું નથી અને આગળ વધવું જ પડશે. અને સુરતના શહેરીજનો આ ગાઈડલાઇન્સનો ફોલો કરવાની બાંયધરી પણ આપી રહ્યા છે. જી બિલકુલ આઝમ, જોડાયેલા રહેશો ને જ્યાં સૌથી વધારે કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે ગુજરાતની અંદર, સૌથી મોટું હોટસ્પોટ ગુજરાતનું એ અમદાવાદથી મૌલિક ઉપાધ્યાય પણ અમારી સાથે જોડાયા છે. મૌલિક, રેસ્ટોરન્ટને છૂટ મળી, ધીમે ધીમે તબક્કાવાર મોલ અને શાળાઓને પણ છૂટ મળશે. બીજી તરફ અમદાવાદમાં કેસનો રાફડો ફાટ્યો છે, કેસ ઓછા થવાનું નામ નથી લેતા. અમદાવાદ કઈ રીતે જુએ છે આ નવી ગાઈડલાઇન્સને, 1 થી 30 જૂન સુધીની વાત જે આવી છે તેને? બિલકુલથી નુપુર, જે રીતે અમદાવાદમાં કેસ વધી રહ્યા હતા ને તેના લઈને અમદાવાદમાં લોકડાઉન છે તેની જરૂર હતી. અને તેના જ કારણે જે રીતે કેન્દ્ર સરકારે ગાઈડલાઇન બહાર પાડી છે કે કન્ટેનમેન્ટ વિસ્તાર છે તેમાં જે પહેલાં જે છૂટછાટ નહોતી તે અત્યારે પણ યથાવત રહેશે. અને કન્ટેનમેન્ટ ઝોન સિવાયના જે વિસ્તારો છે ત્યાં 8 જૂનથી હોટલ, રેસ્ટોરન્ટ સહિતના ઔદ્યોગિક સંસ્થાઓ છે, શોપિંગ મોલ છે તે ખુલશે. સાથે સાથે આ લોકડાઉનની વાત કરીએ તો લોકડાઉનમાં જે રીતે લોકડાઉન 5 છે તેને લઈને શહેરીજનો છે તે પણ હવે થોડીક છૂટછાટ છે તે ભોગવી શકશે, કારણ કે હવે જે રેસ્ટોરન્ટ છે, હોટલ છે, આ તમામ જગ્યાઓ છે તે ખુલવાની છે. પરંતુ અમદાવાદની દ્રષ્ટિએ વાત કરીએ તો જે રીતે કેસો વધી રહ્યા હતા ને તેને જ લઈને અમદાવાદમાં લોકડાઉનની જરૂર હતી, કારણ કે કન્ટેનમેન્ટ જે વિસ્તાર છે, દાણી લીમડા, બહેરામપુરા સહિતનો જે વિસ્તાર છે આ તમામ વિસ્તારોમાં કેસ વધી રહ્યા છે. એટલે કન્ટેનમેન્ટ વિસ્તારમાં છૂટ ન મળે તે પણ જરૂરી હતું. એટલે કે જે લોકડાઉનની જાહેરાત કરી છે તે મુજબ અત્યારે જે જોઈ શકાય છે કે 8 તારીખથી ધાર્મિક સ્થળો છે તે ખુલશે, સાથે શોપિંગ મોલ છે, હોટલ છે તે ખુલશે. એટલે શહેરીજનોને ક્યાંક લોકડાઉનમાં થોડી વધારે છૂટછાટ મળશે, પરંતુ કન્ટેનમેન્ટ ઝોન છે, જે વિસ્તાર છે ત્યાં જે પહેલાં પ્રમાણે પહેલાંના લોકડાઉનમાં જે પ્રકારની સ્થિતિ હતી તે કન્ટેનમેન્ટ વિસ્તારમાં જારી રહેશે. એટલે કોઈ પણ પ્રકારની છૂટછાટ નહીં મળે. બિલકુલ, એટલે સવાલ અહીંયા આગળ એ જ આવે કે આખરે કન્ટેનમેન્ટ ઝોનની બહાર બધું ખુલશે તો શું કન્ટેનમેન્ટ ઝોન નવેસરથી જાહેર કરવામાં આવશે કે જે છે એ જ રાખવામાં આવશે? લોકોને આ બાબતે અસમંજસ છે. હિરેન રાવલ આપણી સાથે જોડાયેલા છે. હિરેન, આપને વિનંતી કે આ બાબતે જો કોઈ ગાઈડલાઈન અથવા તો જો કોઈ સમાચાર આવ્યા હોય ગાંધીનગરથી તો એ આપ દર્શકો સુધી પણ પહોંચાડશો. કન્ટેનમેન્ટ ઝોનની રચના છે તેની વાત કરીએ તો કન્ટેનમેન્ટ ઝોન સતત બદલાતા રહે છે અને કન્ટેનમેન્ટ ઝોન માટે જે તે રાજ્ય સરકારોને જવાબદારી સોંપવામાં આવી છે. અને રાજ્ય સરકારો, ગુજરાતની વાત કરીએ તો ગુજરાતે કન્ટેનમેન્ટ ઝોનના સંદર્ભમાં જે જિલ્લા કલેક્ટરો છે ને જિલ્લા આરોગ્ય તંત્ર છે તેને આ જવાબદારી સોંપેલી છે. રોજે રોજ કન્ટેનમેન્ટ ઝોન છે તેની અંદર વધારો થતો રહે છે અને સાથે કન્ટેનમેન્ટ ઝોન છે તેની અંદર ઘટાડો પણ થતો હોય છે. જ્યાં કેસ પોઝિટિવ આવે છે એ વિસ્તારને અને એના લિમિટેડ જે વિસ્તાર છે તેને કન્ટેનમેન્ટ ઝોન તરીકે ડિક્લેર કરવાનો હોય છે. જો એક કેસ આવ્યા પછી 28 દિવસ સુધી એ વિસ્તારની અંદર નવો કોઈ પણ કેસ ન આવે તો એ વિસ્તાર જે છે એ કન્ટેનમેન્ટ ઝોન છે તેને કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરવામાં આવે છે. એટલે એ કન્ટેનમેન્ટ ઝોન ત્યાંથી મુક્ત થાય છે. ત્યાં બાકીની જે વસ્તુઓ છે કે જે વસ્તુઓ પર જે પ્રતિબંધિત હતો તે ત્યાં ઓપન થઈ શકે છે. દાખલા તરીકે ગાંધીનગરની વાત કરીએ તો ગાંધીનગર સેક્ટર 23 ની અંદર એક કેસ આજે પોઝિટિવ આવે છે તો આજથી એ વિસ્તારને ચોક્કસ વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન તરીકે ડિક્લેર કરવામાં આવે છે. પરંતુ 28 દિવસ સુધી નવો કોઈ પણ કેસ નથી આવતો તો 28 દિવસ બાદ એ વિસ્તારને નોન કન્ટેનમેન્ટ ઝોન તરીકે ફરીથી જે તે સ્થાનિક સત્તાધીશ જે છે તે જાહેરનામું બહાર પાડી અને તેને મુક્ત કરતું હોય છે. એટલે 28 દિવસનો સમયગાળો છે તે આની અંદર મહત્વનો હોય છે સ્ક્રીનિંગ વગેરે તપાસવાનો. નવી ગાઈડલાઈનના આધારે વાત કરીએ તો ગાઈડલાઈનને 3 તબક્કાની અંદર આખી વેચી દેવામાં આવી છે. પહેલો જે તબક્કો છે એ પહેલા તબક્કાની અંદર 8 જૂન સુધીની જે વાત છે કે 8 જૂન સુધીમાં જે ધાર્મિક પ્લેસો છે, રિલિજિયસ પ્લેસો છે અને અન્ય હોટલ, રેસ્ટોરન્ટ વગેરે છે તેને 8 જૂન સુધી બાદ ખોલવા માટેની પરમિશન જે તે સ્થાનિક તંત્ર જે છે તે
પરિસ્થિતિને આધારે 8 જૂન બાદ આપી શકશે તે પ્રકારે ફેઝ 1 ની અંદર માહિતી આપવામાં આવી છે. તો જે કેન્દ્ર સરકારની ગાઈડલાઈનનો ફેઝ 2 છે તેની અંદર સંપૂર્ણ જવાબદારી રાજ્ય સરકારો પર છોડવામાં આવી છે. ખાસ જે સ્કૂલો છે, જે ટ્યુશન ક્લાસીસ છે, કોલેજીસ છે, આ વગેરે ઓપન કરવા માટેની જવાબદારી રાજ્ય સરકારોએ ફેઝ 2 ની અંદર એટલે કે 8 જૂન બાદ જૂન એન્ડિંગની અંદર અને જુલાઈની શરૂઆતની અંદર ઓપન કરવી કે કેમ સ્થાનિક વહીવટી તંત્ર સાથે નક્કી કર્યા બાદ કરવાનું રહેશે. અને સૌથી મહત્વનું જે કર્ફ્યુ સાંજે 7 વાગ્યાથી લઈ અને સવારે 7 વાગ્યા સુધીનો જે કર્ફ્યુ હતો કે કોઈ પણ પ્રકારની મૂવમેન્ટ ન થઈ શકે તેની અંદર સુધારો કરવામાં આવ્યો છે અને તેના આધારે રાત્રે 9 વાગ્યાથી લઈ અને સવારે 5 વાગ્યા સુધી આ તમામ પ્રકારની મૂવમેન્ટ છે તે પ્રતિબંધિત કરવામાં આવી છે. માત્ર એસેન્શિયલ સર્વિસીસ જે છે તે અવરજવર કરી શકશે. બિલકુલ, એટલે આ નવી જે ગાઈડલાઈન આવી છે હવે એને રાજકોટ કઈ રીતે જોઈ રહ્યું છે, સૌરાષ્ટ્ર કઈ રીતે જોઈ રહ્યું છે, રહીમ લાખાણી પાસેથી જાણીએ. રહીમ,